અત્યારે વિમાન દુર્ઘટના જે સર્જાઈ છે તેના પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યા છે। મમતા બેનર્જીએ વિમાન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા કે દેશમાં કોઈ સુરક્ષિત નથી તેવું નિવેદન મમતા બેનર્જીએ આપ્યું છે। નેતાઓની સુરક્ષા પર ભરોસો નથી તેવું મમતા બેનર્જીએ કહ્યું છે। વિમાન દુર્ઘટનાની તપાસ થાય તેવી માંગ પણ મમતા બેનર્જી દ્વારા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જેમના દ્વારા આ વિમાન દુર્ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી હતી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વિમાન દુર્ઘટના જે સર્જાઈ છે તેની અંદર કોઈ પણ સુરક્ષિત નથી, કોઈ નેતા સુરક્ષિત નથી, દેશમાં કોઈ સુરક્ષિત નથી તેવું નિવેદન મમતા બેનર્જીએ આપ્યું છે અને સાથે જ માંગ કરી છે કે આજે વિમાન દુર્ઘટના સર્જાઈ છે તેની તપાસ કરવામાં આવે। વિમાન દુર્ઘટના સવારે જે સર્જાઈ તેમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું નિધન થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એક મોટી ખોટ પડી છે। આ સાથે જ જ્યારે દેશના તમામ જે નેતાઓ છે, ચાહે કેન્દ્રીય નેતાઓ હોય, મહારાષ્ટ્રના જે નેતાઓ હોય, તમામ જે શોક સંદેશ આપી રહ્યા છે, શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી રહ્યા છે, તેની વચ્ચે જે વિમાન દુર્ઘટના સર્જાય છે તેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। દેશભરના નેતાઓ દ્વારા આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર માટે આ એક દુઃખદ દિવસ છે અને જે દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ આ બે અલગ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ જે દુર્ઘટના સર્જાય તેના સીસીટીવી ફૂટેજ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, બીજી બાજુ જે મેડિકલ કોલેજ ખાતે અજીત પવારના મૃતદેહને લાવવામાં આવ્યો છે, તેમના નશ્વર દેહને જ્યાં લાવવામાં આવ્યો છે તે મેડિકલ કોલેજ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં તેમના સમર્થકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। શોકાકુળ છે લોકો, સૌની આંખોમાં આ જે આંસુ છે, પોતાના દાદા, પોતાના મોટા ભાઈને ગુમાવ્યાનું જે દુઃખ અત્યારે સૌ કોઈના ચહેરા પર જોવા મળી રહ્યું છે। અકલ્પનીય એવું આ દુઃખ છે કે જે એનસીપીના કાર્યકર્તાઓ હોય, અજીત પવારના સમર્થકો હોય કે તેમને પસંદ કરનારા જે લોકો છે, તેમને પસંદ કરનારી જનતા છે, તેમના ચહેરા ઉપર અત્યારે જે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો સીધા જ અમે આપને બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે શોક સંતપ્ત તેમના સમર્થકો અને બીજી બાજુ જે દુર્ઘટના સર્જાઈ સવારે 8:45 જે દુર્ઘટના આકાર